રાજકોટ ભાવનગર હાઈવેની હાલત અત્યંત બિસ્માર છે, જે અંગે તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી 1 માસમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે હાઈવે રાજકોટથી આટકોટ સુધી અત્યંત ખરાબ હાલતમાં છે, જેને લઈ અવારનવાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। આ અંગે છેલ્લા 2 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે 1 મહિનામાં રોડનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો રાજકોટથી આટકોટ સુધી પદયાત્રાને જરૂર પડશે તો રોડ રોકો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। રાજકોટ ભાવનગર હાઈવે કે જે અત્યંત ખરાબ હાલતમાં છે, એમાં રાજકોટ થી આટકોટ સુધી તો સંપૂર્ણ ખાડા રાજ જ હોય એવું લાગે છે, બરોબર। અને છેલ્લા 2 વર્ષમાં રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી અને છેલ્લા 5 વર્ષ થયા જે રીસર્ફેસિંગ નું કાર્ય થવું જોઈએ કામ એ પણ થયું નથી અને છેલ્લા 2 વર્ષમાં એક્સિડન્ટના અત્યંત વધારા થયા છે। ભાવનગર હાઈવે રોડ છે એટલું તો તમને આ ખબર પડે કે ન પડે? રોજ મરી જાય એકાદો 5 દી 2 ભટકાઈ હુંડાઈ ના સરકારને કઈ કરવી જ નથી। અમારે મત દોતા જ આવ્યું છે, કઈક તો વિચારવું જોઈએ ને કે રોડ ઉપર તમે નીકળો, તમારે મોદી સરકાર નીકળે હોય કે એનો માણસ કોઈ નીકળે હોય, પોલીસ વાળાને મૂકી દેવા છે, રાતો રાત રોડ રિપેર થઈ જાય, ત્યાં સુધી કઈ થતું નથી।